ભુજના હોસ્પિટલ રોડ પર ગટરની સમસ્યાથી લોકો અને રાહદારીઓ પરેશાન। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારો સાહેબ ઇમ્તિયાઝ નામ છે। આપણે કેટલા ટાઈમથી અહીંયા ગટરની પ્રોબ્લેમ છે, તમે જોઈ શકો છો ગટરનું પાણી। હા સાહેબ, ગટરના હિસાબે શું કોઈ કસ્ટમર અંદર નથી આવી શકતો, બરાબર। એક તો ગંદકી છે, પ્રદૂષણ છે, રોગચાળો ફેલાય છે આના હિસાબે। પણ મહિનો દિવસ ઉપર થયો કાંઈ આનો રસ્તો નીકળ્યો નથી। હા સાહેબ, આપણે અરજી કરીએ છીએ, નોટિસ બધી કરીએ છીએ વસ્તુની, કાંઈ નિકાલ થયો નથી આ વસ્તુનો। આપણી માંગ છે સાહેબ, આ વસ્તુ છે સોલ્યુશન થવું જોઈએ આ વસ્તુનું। સાહેબ તમે જોઈ શકો છો આ વસ્તુનું, કસ્ટમર અમારા સ્ટોરમાં નથી આવી શકતા, બરાબર છે, બિઝનેસ નથી થતો અમારો, એટલે અમને ઉપરથી પ્રેશર ને બધું આવે છે। જેમ બને તેમ જલ્દી નિકાસ થાય તો વધુ સારું થાય। જ્યારથી વરસાદ આવ્યો છે અને વરસાદની સમય દરમિયાન ભુજ શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યાઓ ખૂબ જ વધી ગઈ છે। નગરપાલિકા શું કરે છે એ જ ખબર નથી પડતી। નગરપાલિકા માત્ર વાતો કરે છે પણ કામ નથી કરતી। એસીમાંથી બહાર નીકળે ચીફ ઓફિસર તો લોકોના કામ થાય, માત્ર એસીમાં બેસીને લોકો મળવા આવે અને પછી સ્થળ ઉપર ઘસી જવું, એ હું કહું છું કે નગરપાલિકા માટે અતિ ગંભીર બાબત કહી શકાય, શરમજનક કહી શકાય। આજે આપણે ભુજના હોસ્પિટલ રોડ, જે ધમધમતો વિસ્તાર છે, એ વિસ્તારની અંદર આપણે ઊભા છીએ। અમે રોજ અહીંયા ચા પીવા માટે આવીએ છીએ। આ છેલ્લા 2 મહિનાથી બાજુની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાંથી છેલ્લા 2 મહિનાથી ગટરનું પાણી વહી રહ્યું છે। આ હોસ્પિટલમાં લોકો દવા લેવા આવે છે, જે દર્દી છે એને તો દવા લેવા આવે છે, પણ જે દર્દી સાથે એના સગા સંબંધીઓ આવે છે, જે દુકાનદારો છે, એ પણ બધા બીમાર પડી જાય। આવી સ્થિતિ આ ભુજ નગરપાલિકાએ ઊભી કરી છે। આપણે માંડવીની જોઈએ તો રોગચાળો ફાટી નીકળ્યો છે, લખપતમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। મને લાગે છે કે નગરપાલિકા હવે ભુજની રાહ જોઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક જો ભુજમાં રોજગાર ફાટે કે ક્યાંક ને ક્યાંક રોજગારો થાય તો આપણે ક્યાંક કમાવાના, ઘર ભરવાના દિવસો આવે। એટલે નગરપાલિકા લોકોના ખીચા ખાલી કરવાની વાતો કરી અને આ ગટર ઉભરાય છે છેલ્લા 2 મહિનાથી, નગરપાલિકાને દેખાતું નથી। નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર આ વિસ્તારમાં ની ઓફિસ છે, છતાં પણ જો નગરપાલિકા કામ ન કરતી હોય તો હું તો કહું છું નગરપાલિકાની તમામ જેટલા પદાધિકારીઓ છે તમામે રાજીનામા દેવા જોઈએ। જો તમે પ્રજાના લોકલક્ષી કાર્યક્રમો ન કરી શકતા હો, લોકો જે કામો છે એ સમસ્યામાંથી લોકોને બહાર ન લાવી શકતા હો, તો નગરપાલિકાએ ખરેખર રાજીનામું દઈ અને ખરેખર જે કમિશનર છે ગાંધીનગરના, એ લોકોએ પણ આને સુપરસીટ આ નગરપાલિકાને કરવી જોઈએ। લોકોના મોરચા જાય છે, મોરચા જઈને ખાલી વાતો થાય છે, પરિણામ આવે છે તો નગરપાલિકાનો શૂન્ય છે। એટલે આપણા માધ્યમથી હું નગરપાલિકાના કારોબારી ચેરમેનને ખાસ કહું છું કે હોસ્પિટલ રોડ ઉપર આવીને જુઓ, જ્યાં હોસ્પિટલ છે, જે વિસ્તાર ધમધમતો છે 24 કલાક, એ વિસ્તારની અંદર છેલ્લા 2 મહિનાથી ગટરની સમસ્યા છે। નગરપાલિકા આંખ આડા કાન કરે છે, લોકો બીમાર પડે, લોકો હોસ્પિટલમાં જાય, આ બાજુ ડૉક્ટર કમાય અને બીજી બાજુ નગરપાલિકાના ખીચા ભરાય, એ રીતનું કામ આ ભુજ નગરપાલિકાનું છે, એવું મારું સ્પષ્ટ કહેવું છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ, ફેમિલી ફૂટવેર શોરૂમ, વિશ્વવિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ। આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ। 9909951092।